જી આપનું નામ જણાવજો। પ્રકાશ ડાભી એડવોકેટ। અચ્છા, આજે આ જે શહીદ ઝુંબેશ જે થયું તમે શરૂઆત કરી છે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવા માટે ચલાવેલા સહી અભિયાન, આમાં કેટલા વકીલો સુધી પહોંચ્યું છે અને હવે આગળ શું પગલાં ભરાશે આમાં એ વિશે જણાવજો। સુરત જિલ્લા કોર્ટની અંદરથી મોટા ભાગે બહોળી સંખ્યામાં વકીલોએ સહીઓ કરી આપી છે, એટલે સર્વસંમતિ સહીઓ માટે છે એવું માની શકાય। ત્યારબાદ વ્યારા કોર્ટ, રાજકોટ, સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાંથી પણ સહી ઝુંબેશ શરૂ હાલ છે। મારું નામ જીતેન્દ્ર જે ગોહિલ, સુરત મુકામે 25 વર્ષથી પ્રેક્ટિસ કરું છું અને બાબા સાહેબની મૂર્તિ મૂકવા માટે જે ઝુંબેશ ઉપાડી છે એમાં અમારો સંપૂર્ણ ટેકો છે। હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ ને બધી જ કોર્ટોમાં, સ્કૂલોમાં, બધી જગ્યાએ બાબા સાહેબની મૂર્તિ મૂકવી જોઈએ। અલગ અલગ દેશમાં, વિદેશોમાં પણ બાબા સાહેબની મૂર્તિઓ તો રાખી જ છે, તો આપણા દેશમાં કેમ નહીં રાખવી જોઈએ? તો મારો સંપૂર્ણ ટેકો છે, અમારા વકીલ મિત્રોનો પણ સંપૂર્ણ ટેકો છે। જયેશ ગોહિલ, એડવોકેટ, સુરત। આપ જે આ જે મુદ્દા માટે ભેગા થયા છો તે શું મુદ્દો છે? હવે હાઈકોર્ટ પરિસરમાં બાબા સાહેબની જે પ્રતિમા મૂકવાની છે એ મારા મતે તો અત્યાર સુધી કેમ આ બધું ઉપાડ્યું નહીં એ માટે છે કે આ જે કાયદાના ભગવાન છે, કાયદાના જે જ્ઞાતા છે, અમે બી એ જ પેનલના છીએ, તો જે મંદિરમાં તમે જાઓ છો એ જ મંદિરના ભગવાનની પ્રતિમા હોવી જોઈએ। કાયદાની પ્રતિમા, કાયદા જાણકાર તરીકે, કાયદા ઉત્પન્ન કરનાર, કાયદા ઘડનાર અને એમના જ ઘરમાં એમની પ્રતિમા ન હોય એ માટે મોટું દુઃખ છે। હવે આપે જે સહી અભિયાનની સફળતા ઉપાડી છે તો આ સહી અભિયાનને હાઈકોર્ટના રજિસ્ટ્રાર અથવા ચીફ જસ્ટિસ સમક્ષ રજૂ કરવાની પ્રક્રિયા કયા તબક્કે પહોંચી છે કે પછી હજુ પેન્ડિંગ છે? મોટા ભાગની સહીઓ થઈ ગઈ છે, પણ આ સહીઓનું અભિયાન ઉપાડવું પડે અને સહીઓ ઉઘરાવવી પડે એ જ આપણા માટે સરસજનક વાત છે। કારણ કે જે બાબા સાહેબની પ્રતિમા અવશ્ય હોવી જ જોઈએ, શરૂઆત ત્યાંથી થવી જોઈએ। તો આમાં કોઈ હજુ સુધી કોઈ વિરોધ કોઈ નોંધાવે એવું કઈ સામે આવ્યું છે? આમાં તો જે મોટામાં મોટો મૂર્ખ હોય ને એ જ વિરોધ કરી શકે। અચ્છા, ખૂબ સરસ સાહેબજી, આપનું નામ જણાવજો। હું નવીન ચૌહાણ, ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરું છું। અમે ગુજરાત હાઈકોર્ટમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ મૂકવા માટે હાઈકોર્ટના કેટલાક ગ્રુપમાં એડવોકેટ છે જે ઠરાવ પસાર કર્યો છે, એ ઠરાવના અનુસંધાનમાં અમે દરેક બારમાંથી જે કોઈ સહમતિ બતાવે અને તૈયાર હોય એવા લોકોની કમ્પેન ઓફ સિગ્નેચર તૈયાર કરી, આમાં જે લોકોએ સાથ અને સહકાર આપ્યો એમની સિગ્નેચર અમે લઈએ છીએ। પણ મૂળ કારણ એ છે કે ડોક્ટર BR આંબેડકર સાહેબ છે કોણ? તો BR આંબેડકર સાહેબ જે છે તે ભારતના સૌથી વિદ્વાન વ્યક્તિ છે। એના પેગડામાં પગ ગાલે એવો આજ દિન સુધી કોઈ વિદ્વાન વ્યક્તિ થયો નથી। એમની પાસે 32 ડિગ્રીઓ હતી અને 32 ડિગ્રીઓ ઉચ્ચ કક્ષાની હતી। એમાં એક ડોક્ટર ઓફ સાયન્સ નામની ડિગ્રી છે, એ 9 વર્ષનો કોર્સ કોલંબિયા યુનિવર્સિટીમાં કરવામાં આવે છે, તે બાબા સાહેબે 2.5 વર્ષમાં પૂરો કર્યો। એ માત્ર ભારતમાંથી 2 જણને જ મળી છે, એક રાષ્ટ્રપતિ KR નારાયણને અને બીજી છે ડોક્ટર BR આંબેડકર સાહેબને। એટલે પહેલી જે મળી છે ડિગ્રી ડોક્ટર BR આંબેડકર સાહેબને, અને આંબેડકર સાહેબને અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં એમને જ્યારે કહેવામાં આવ્યું કે તમે આ યુનિવર્સિટી સંભાળો અને ચાન્સેલર તરીકે તમે અહીંયા એપોઇન્ટ થઈ જાઓ, તો એમણે કહ્યું નહીં, મારા ભારતમાં આજે ભૂખમરો છે, અજ્ઞાનતા છે અને મારી જરૂરિયાત ભારતમાં છે, એટલે મારે ભારતમાં જવું પડશે, મારા લોકોને વિદ્વાન કરવા પડશે, એ લોકોને શિક્ષિત કરવા પડશે। એટલે બાબા સાહેબનું એક સૂત્ર છે, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો। આ બાબા સાહેબનું સૂત્ર છે। બાબા સાહેબે બીજી એક ડિગ્રી મેળવી છે કોલંબિયા યુનિવર્સિટીમાંથી, ડોક્ટર ઓફ લોઝ, જે આજ દિન સુધી ભારતમાંથી એક જ વ્યક્તિ એવી છે કે વિદેશમાં જઈને એમણે ડોક્ટર ઓફ લોઝ એટલે LLD એ મેળવી છે। આવી વિદ્વાન વ્યક્તિ આપણા ભારતને મળી છે, એના માટે વિદેશના કેટલાક રાષ્ટ્રપતિ અને ટોપ લેવલના લોકોએ એમના માટે બહુ સરસ અભિપ્રાય આપ્યો છે કે ભારતમાં જો જન્મેલા ડોક્ટર બાબા સાહેબ અમારા દેશમાં જન્મ્યા હોત તો અમે અમારા દેશનો સર્વસ્વ વિકાસ સારી રીતે કરી શક્યા હોત। આ હેતુથી અમે અહીંયા આવ્યા છે અને બાબા સાહેબની મૂર્તિ મૂકવાનું ગૌરવ
લઈએ છીએ અમે. એટલે મૂર્તિ મૂકવા માટે અમે પ્રેરણાદાયી થયા છે અને મૂર્તિ મુકાવી જોઈએ. એ માટે જે લોકોનો સાથ અને સહકાર છે એમનો આભાર માનું. એડવોકેટ સુરત, હાલ જે આપણે હાઈકોર્ટ પરિસરમાં બાબા સાહેબ આંબેડકરનું જે પ્રતિમા મૂકવાની જે માગણી કરેલી છે તેને હું સંપૂર્ણપણે સમર્થન આપું છું. અને આપણા બંધારણના ઘડવૈયા તે અને કાયદાના એક નિષ્ણાંત બાવસ વ્યક્તિનું અને તેમની યાદગીરી માટે જો આપણે બાબા સાહેબ આંબેડકરનું ત્યાં સ્ટેચ્યુ મૂકીએ તો આપણા સૌ માટે એક તેમના માટેની આદર કર્યો તેવી બાબત ગણાશે. તે માટે હું આ બાબતને સંપૂર્ણપણે સમર્થન આપું છું અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા હાઈકોર્ટ પરિસરમાં મૂકવામાં આવે તેવી બધા સાથે હું પણ માગણી કરું છું અને સમર્થન આપું છું. નામ જણાવજો. મારું નામ દીપક ચંદ્રનાથ કોકાસ છે. આપ કયા મુદ્દા પર આજે વકીલ મિત્રો ભેગા થયા છે? આજે અમે બધા ભેગા થયા છે કે જે બંધારણના ઘડવૈયા છે, જેને આપણને સંવિધાન આપ્યું અને જીવવા માટે એક સિવિલ લાઈફ જીવવા માટેનું એક કોન્સ્ટિટ્યુશન બનાવ્યું, એની મૂર્તિ આપણે નામદાર હાઈકોર્ટની અંદર મુકાવી. અને હું તો કહું છું કે દેશની તમામ કોર્ટોની અંદર, તાલુકા કોર્ટ હોય કે જિલ્લા કોર્ટ હોય, કારણ કે એનું કારણ છે કે આપણે બધા માનવી છીએ, ભણેલા ગણેલા માનવી છીએ અને ભગવાને આપણને સારી તક આપી છે. અને આપણે હોસ્પિટલમાં જઈએ તો ધન્વંતરી દેવતાની મૂર્તિ હોય છે, આપણે સ્કૂલમાં જઈએ તો સરસ્વતી દેવીની મૂર્તિ હોય, વિદ્યાની દેવીની મૂર્તિ હોય. એવી રીતે આ બંધારણના ઘડવૈયા છે જેમને કોન્સ્ટિટ્યુશન આપ્યું છે, જેને આપણને સિવિલ લાઈફ જીવવાની તક આપી છે. અને કાનૂન છે એટલે આપણે આજે સુરક્ષિત છીએ. ના હોતે તો શું થતે, જંગલ રાજ હોતે. એટલા માટે એમની મૂર્તિ દરેકે દરેક કોર્ટમાં, હિન્દુસ્તાનની તમામ કોર્ટમાં અને તમામ સરકારી ઓફિસોની અંદર એટલીસ્ટ ફોટા પણ મૂકવા જોઈએ. એટલે એમને કોન્સ્ટિટ્યુશન આપ્યું છે, એના કારણે આપણે આજે અહીંયા છીએ જે બી છીએ. હવે એક બીજો પ્રશ્ન છે કે સાહેબ, જે સરકારી કચેરીઓ છે, ખાસ કરીને પોલીસ સ્ટેશનો છે, જે પોલીસ ચોકીઓ છે, અમુક જગ્યાએ બાબા સાહેબ આંબેડકરના બનાવેલા જે વિચારો છે, જે સંવિધાન જેના મુદ્દા પર ચાલવું જોઈએ, પણ તેવી કચેરીઓમાં બી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા હોય કે સમથિંગ નાનો એવો ફોટો બી નથી. તેના વિશે આપ તેમને શું સંદેશ આપવા માંગો છો? એમને એ સંદેશ આપવા માંગુ છું કે ભાઈ તમે પણ એ જ સિવિલ ને કાયદા હેઠળ તમે બી આજે સુરક્ષિત છો. એ જ કાયદા હેઠળ તમે બી તમારા પોયરા બૈરી બધા એ સ્કૂલે જાય છે તો તમને પણ એ જ કાયદા હેઠળ અને સંવિધાન હેઠળ રક્ષણ મળે છે. એટલા માટે તમારી તો પહેલી ફરજ છે કે તમારે તો સ્વયં તમને કોઈ કહે કે ના કહે, તમારે સામેથી ફોટા મૂકી દેવા જોઈએ. ઓકે સાહેબ, આપનું નામ જણાવજો. રાજેશ પરમાર, એડવોકેટ. હું સુરત બાર એસોસિએશનમાં પ્રેક્ટિસ કરી રહ્યો છું. આપને સવાલ એક છે કે અન્ય હાઈકોર્ટના ઉદાહરણ પર છત્તીસગઢ હાઈકોર્ટ સહિત અનેક સ્થળોએ પ્રતિમા સ્થાપિત છે, જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ઓલરેડી છે, તો ગુજરાતમાં હજુ સુધી નથી. તેનું મુખ્ય કારણ શું છે? ખરેખર તો એ અફસોસજનક વસ્તુ કહેવાય. ને એ હિસાબે જ અમે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા માટે લડત ચલાવી રહ્યા છે ને તેમાં ઘણો સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. બાબા સાહેબ આંબેડકરની જે ગુજરાત હાઈકોર્ટમાં પ્રતિમા સ્થાપવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે તેમાં અમને લાગે છે કે અમને સફળતા મળશે જ. પ્રતિમા મુદ્દાની શરૂઆત પર આપનું નામ જણાવજો. દીપક ગોંડલિયા. ગુજરાત હાઈકોર્ટમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવાની માંગ શા માટે ઉભી કરવામાં આવી છે અને તેનું મુખ્ય કારણ શું છે? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ આપણા કાયદાના ઘડવૈયા હતા. એમણે આપણા સંવિધાન બનાવેલું છે અને એના કારણે જે કાયદાનું પ્રતિનિધિત્વ જે કહેવામાં આવે છે તો એ આ બંધારણના આપણા ઘડવૈયા હોવાથી એમનું હાઈકોર્ટની અંદર મૂકવું ખૂબ જ જરૂરી છે કે જેનાથી આવનારા જે નવા વકીલો હોય એ લોકોને પણ એના વિશે માહિતગાર થાય કે આપણા કાયદાના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. નામ જણાવજો. મારું નામ રાજેશ સોલંકી છે. સુરતમાં 22 વર્ષોથી કોર્ટમાં છું અને હાલમાં જે બાબા સાહેબ આંબેડકરની સ્ટેચ્યુ માટે જે વકીલો પાસેથી જે સહીઓ ઉઘરાવવામાં આવીને સહીઓ મોટા ભાગના તમામ કેટેગરીના વકીલોએ સહીઓ આપી છે. મેક્સિમમ જનરલ કેટેગરીના એડવોકેટોએ પણ આમાં સહીઓ આપી છે અને એમની બી એવી ઈચ્છા છે કે બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ આપણી ગુજરાત હાઈકોર્ટમાં મૂકવામાં આવે. એટલે બધા સંમત છે આની અંદર કે આમાં સ્ટેચ્યુ મૂકવામાં આવે. તેમ છતાં પણ આપણા આખા ગુજરાત સ્ટેટના હાઈકોર્ટની અંદર જો આંબેડકર બાબાની પ્રતિમા ન હોય તો ખરેખર કાયદાના ઘડવૈયાને આપણે કઈ રીતે સન્માન આપી શકીએ? આપણે એમનું સ્ટેચ્યુ મૂકીને એને સન્માન આપી શકીએ.